જો ડિફેન્સ શેર્સની અંદર સારી તેજી છે અને સૌથી સારી તેજી આજે તમને HALની અંદર જોવા મળી રહી છે. નિફ્ટી ડિફેન્સ ઇન્ડેક્સ આજે લગભગ 2.5% વધુ વધ્યો છે અને HAL પર ગોલ્ડમેન સેક્સનો એક રિપોર્ટ આવ્યો છે. ખાસ આપણી સાથે સહયોગી શ્રદ્ધા પરસાણિયા જોડાઈ ગયા છે. એમની પાસેથી જાણીએ કે આ ગોલ્ડમેન સેક્સના રિપોર્ટની અંદર શું કહેવામાં આવ્યું છે. જી શ્રદ્ધા, જણાવો, એક તો ડિફેન્સની તેજીનું કારણ શું? જી, તો આજે ડિફેન્સમાં જે રીતે આપણે જોઈ રહ્યા છીએ, ઓવરઓલ ઇન્ડેક્સમાં જ આજે તેજી છે. બધા જ સ્ટોક આજે આઉટપરફોર્મ કરી રહ્યા છે. ખાસ કરીને HAL છે, મઝગાંવ ડોક છે, કોચિન શિપયાર્ડ છે, BDL અને MTR ટેક, બધા જ સ્ટોક્સમાં એક સારી એવી ખરીદદારી આપણને જોવા મળી રહી છે. ખાસ કરીને HALની વાત કરીએ તો અહીંયા ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. તેઓએ રેટિંગ જે છે તે ન્યુટ્રલથી અપગ્રેડ કરીને બાયની રેટિંગ આપી છે, એટલે કે ખરીદદારીની સલાહ તેઓ હવે આપી રહ્યા છે, જેનાથી તેમનું જે લક્ષ્ય છે આ શેર પર તે 5,870 રૂપિયાનું છે. તેમણે રિપોર્ટમાં જણાવ્યું છે કે તેજસ MK1 ફાઇટર જેટની જે ડિલિવરી છે તે Q2થી વધવાની અપેક્ષા બનતી દેખાઈ રહી છે અને ચેનલ ચેક એન્જિન સપ્લાય સ્થિરતા દર્શાવી રહ્યું છે. GE એરોસ્પેસ Q2થી F404 એન્જિન જે છે તેની ડિલિવરીની સમસ્યાઓનું પણ નિરાકરણ લાવશે આવનારા સમયમાં અને બજારના પરિણામો LCA તેજસ પ્લેટફોર્મ પર કેન્દ્રિત થઈ રહ્યા છે અને અન્ય પ્લેટફોર્મની ડિલિવરી પર બજારનું સંપૂર્ણપણે ફોકસ નથી. તો આ રીતે ઓવરઓલ જે સમાચાર આવતા બની રહ્યા છે, ખાસ કરીને HALનો રિપોર્ટ છે, પોઝિટિવ રિપોર્ટ છે અને એના નેતૃત્વમાં આજે બધા જ સ્ટોક્સમાં આપણને એક સારી એવી રેલી દેખાઈ રહી છે. જી શ્રદ્ધા, આભાર અમારી સાથે જોડાઈને